આ લખતરનો ખાડિયા વિસ્તાર છે। આ વિસ્તારની અંદર ઘણા વર્ષોથી સમસ્યા જ હોય છે। હાલની અંદર આ વિસ્તારની અંદર રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી અને આપ જોઈ શકો છો કે કેટલું બધું પાણી અહીંથી જઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારની અંદર ખાસ કરી અને માલધારીઓ રહેતા હોય છે અને તેમને સવારમાં વાસીદું નાખવા જવાનું હોય છે। તે સહિત અનેક કામો અંતર્ગત તેમને ઘરની બહાર નીકળવું પડતું હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે તેઓ કઈ રીતે આ ઘરની બહાર નીકળતા હોય છે અને કારણ કે અહીંયા આખા લખતરની અંદર આશરે 5 કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવ્યા છે, પરંતુ લખતર ગામની હાલત આની આ છે। છેલ્લા 1.5 મહિનાની અંદર લખતર ઇન્ચાર્જ મહિલા સરપંચ દ્વારા 1 કરોડ અને 74 લાખના વિકાસના કામ કર્યા છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારની હાલત શું છે। જે જગ્યાએ પણ કામ કર્યા છે ત્યાં લોકોના જણાવ્યા મુજબ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે પ્લાન એસ્ટિમેટ વગરના કામ છે। ગટરો છે તે 6 ઇંચથી 1 ફૂટ ઊંડાઈ જ નાખી દેવામાં આવી છે અને તેના કારણે લખતરની અંદર લોકો એવું જણાવી રહ્યા છે કે ભરપૂર ભ્રષ્ટાચાર છે। આ અંગે લખતરના જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરે છે, પરંતુ ઉપરનું કોઈ તંત્ર કોઈ પણ પ્રકારની વાત સાંભળતું નથી અને લોકોને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવો લખતર ગામની અંદર ઘાટ છે।